હાલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, સીતારામ. કેમ છો બધાય? મજામાં? શું હાલે? તો જો હાલો, આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા. આગળ જોડાઈ રહેજો. જય માતાજી. જો હાલો, આપણે ચોખા અને ચણાની દાળ બે મિક્સ કરીને પાછી એક જાડું કકરું આપણે દરાવી આવીએ જગ્યામાં ઘંટીએ. તો જો આ રીતનું દરવાનું હોય, પલાળીને બનાવવી હોય તો બની શકે, ને આ રીતે બનાવવી તો બની શકે. તો હાલો, આપણે આને દરાવી આવીએ, જોડાઈ રહેજો. તો જો હાલો, આપણે જાડું કરકર્યું દરાઈ ગયું છે સરસ. નિમક જરૂર મુજબ નાખી દેવાનું. આપણે 2 ચમચી નાખી દઈએ. થોડીક હિંગ. ચણાની દાળ ને ચોખા તો હોય જ, પણ થોડીક ચણાની દાળ આપણે આખી ઉમેરી દઈએ. જો આપણે ગરમ પાણી કર્યું છે તો એ ઉમેરીએ. એવું નથી કે સાઈઝ ગરમ પાણી નકરો, તમે આજે આપણે બતાવીએ સબસ્ક્રાઈબરોને કે નકરું ગરમ પાણી નાખીએ તો આવે કે નથી આવતું આથો. જો આ રીતનો આપણે આથો નાખી દીધો છે ઢોકળાનો, તો કેટલો આથો આવે એ તમને આગળ બતાવીએ. તો હાલો, જોડાઈ રહેજો. 3-4 કલાક પછી આપણે બતાવીએ. તો જો હાલો, આપણે આથો આવી ગયો છે. હવે એમાં ચપટી 1 ફૂલ સોડા નાખીએ છીએ. આ રીતનું હલાવી નાખીએ આપણે. આમાં આદુ, મરચાં, લસણની પેસ્ટ, તો એ પણ આમાં આપણે ખાટી ઢોકળામાં નાખી દઈએ. આપણે ઢોકળિયામાં મુકાઈ ગયું છે ગરમ પાણી થવા, અને એમાં તેલ લગાવી દઈએ ડીશમાં. રીતની ડીશ ભરાઈ ગઈ. હવે એમાં આપણે ચટણી ભભરાવી દઈએ. બહુ તો જો કે તીખું નહીં બનાવીએ આપણે, એને મોટું આવી ગયું છે એટલે
ગરમીનું. આ રીતની આપણે ખાંડણી ઢાંકી દીધી છે, એટલે માથે વજનથી હવા ન નીકળે, એટલે 10 મિનિટ છળવા દેવાના. મસ્ત થાય. સરસ સળી. જો આપણા શેકા પડી ગયા, જો મસ્ત પોલા બન્યા. એ પણ મસ્ત બન્યા, આ પણ મસ્ત બન્યા. જો આ પોચા પોચા. જો આ રાતના આપણે આ પણ હાવ પોચા બન્યા, બહુ મસ્ત. જો હાવ પોચા પોચા જારીદાર. જો મેથીને દાળને નાખ્યા, બહુ મસ્ત બન્યા. તો જો આપણે આ રીતના ઢોકળા બન્યા છે. તમારે કોઈ પણને ખાવા હોય તો આવી જાઓ. વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય ખાસ કરીને બેલ આઇકન દબાવો. હાલો, જય માતાજી.